જય માતાજી, જય માતાજી, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. વેલકમ ટુ માય ચેનલ. તો છે ને આજે કાલે છે ને જયા પાર્વતીનું વ્રત ચાલુ થાય છે, તો આજે આપણે છે ને કાલની તૈયારી કરવાની છે. તો આપણે હમણાં તો 2 મહિના દીધા તો આપણે ઘરે બેઠા છીએ, તમને ખબર ન હોય તો કહી દઉં, ઓફિસે ન જાતી એટલા માટે ઘરે આપણે ઓનલાઈનનું ચાલુ કર્યું હતું. તો બહાર જવાનું તો આપણે બંધ કરી દીધું હતું. તો આપણે છે ને બાવા જેવા થઈ ગયા છીએ, મતલબ એક તો કાળા થઈ ગયા છીએ, નથી આઈબ્રો કરેલો, વાળ એવા ચીથરાડા. તો આપણે છે ને હવે કાલ માટે તૈયારી કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો જો આજે તમે ને ચણાનો લોટ, આમાં દૂધ નાખ્યું, ખાંડ નાખી, હળદર નાખીને મસ્ત બેટર બનાવીને તૈયાર કર્યું છે. તો તારે હાથે મોઢે લગાડીને પહેલાં તો આપણે રૂપાળા થવા માટે મેં વાળ અડર ન આવે તો રૂમાલ બાંધી દીધો છે. તો ફટાફટ પહેલાં તો એ લગાડી હાથ નાહી ધોઈ લેવી, પછી આઈબ્રો કરવાનો છે, મહેંદીનો કોન લેવા જવાનો છે, હાથમાં મહેંદી મૂકવાની છે અને હેર કટિંગ પણ કરવાની ઈચ્છા છે. 15-20 દિવસ આ મેડમને અમે મનાવ્યા ત્યારે મને હા પાડી છે, પણ મોઢું બગાડતા પાડી છે. દિલથી ખુશી થઈને નથી પાડી. કેમ ખુશ થઈને કેમ એવું થોડું હોય કોઈને બતાવવા આપણે આમ હેર કટ આમ હા ભલે તો હેર કટ આપણે કરવી ને તો આપણને એમ થાય નવો લુક, નવો જન્મ લીધો હોય ને એવું ફીલ આવે. મમ્મી ન ખબર હોય તો કાંઈ નહીં, આપણે મસ્તીને આપણે હેર કટે કરશું ને. આજે આ વખતે હું કરવાની છું, મમ્મી નથી કરવાના, એટલે વિચારતા નહીં કે મમ્મી કરી દેવાના નહીં. આ વખતે હું જ કરી, બગડે તો બગડે, સુધરે તો સુધરે. ફટાફટ હશે ને, હું વિડીયો લાંબો નથી કરવો, આપણે પહેલાં મસ્તી લગાડી. હાલો બધાય, તો આપણે આપણા હથિયાર લઈ લીધા છે. હેર કટિંગ કરવાના છે, પણ મેંથી ભાગ ન પડ્યા, પાતી હરકી આમ ભાગ ન પડ્યા બ્લડ કાપવાના. તો મમ્મીને કીધું કે ભાગ પાડી દો, પછી મારે તો કાપી લઈ એમ. તો હવે પેલા મમ્મી પાસે ભાગ પડાવું છું. હવે કપાય તો ઠીક છે ને, પછી મમ્મી પાસે કપાવે છે. મોટા ઉપાડે કહી તો દીધું હતું કે હું કાપી, પણ હું જ કાપી વિડીયો જોઈને, પણ ખાલી કે ભાગ મમ્મી પાડી દે એમ. મસ્તમાંથી ભાગ ઓલા વાહેના વાળ આગળ આવી ગયા ની કપાઈ ગયા હોય તો એટલા માટે. હાલો મસ્તીને આપણે વાળ કાપી નાખો, પછી તમને બતાવું અત્યારે તો આવું. તો ફેમિલી તમે જોઈ શકો છો, વાળ કાપવાનું મેડમે ચાલુ કરી દીધું છે, હજી પણ હરખું થતું નથી. મોઢું બેઠું તો વ્રત નહીં કેમ પૂજા કરવા જતા શરમ લાગશે? મેં જાણી જોઈ ને કાંઈ મતલબ શરમ લાગે. ઓકે, કોરિયન લુક લઉં છું, કોરિયન લુક એ હજી તમને એવું લાગે, પણ હું સ્ટેટ કરી વાળ પછી જોઈ હું આગળ કે ઝુમખું સામું આવે એમાં ઝુમખું તો કાંઈ જ રહે. બન્યા રહેતા તમને મજા આવશે. જો એને વાળ કાપવાનું ચાલુ કરી દીધું છે, મસ્ત મસ્ત લટ કાપે છે, જોઈ કેવી કપાય છે. એના મોઢા પર શૂટ કરે છે નથી કરતી જોવાનું છે ને, એનું ટેલેન્ટ જોવાનું છે. બહુ મને શક્તિ વગાડીને કહેતી હતી, પાવરમાં કહેતી જરાક સામું જતો લાગે ને. બધા મને એમ કેમ કોરિયન જોઈ લાગે, કોરિયન જો થોડુંક લુક લઈ લો ને. ચાલો બધા મહેંદી મૂકવા. તો અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા? 12:05. હા 12 વાગી ગયા છે. હજી તો મહેંદી મૂકું છું ને, ત્યાં વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે બહાર. હવે જો કાલ પોપટનો ટાઈમ તો સારો હતા, આટલી બધી તૈયારી તો કરી છે. કાલ પાણી ભરાઈ જાય તો ખાડી કરીને તૈયાર કેમ થાય? જે હોય એ તમને બધું બતાવીશ. તો બસ આજ માટે આ વિડીયો એટલો જ રાખી દઈએ. કાલ મળશું આ વિડીયોમાં. ને આ વિડીયો ગમે તો કમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, ને મારો એક્સપેરિમેન્ટ કેવો લાગ્યો ને કહેજો. અત્યારે તો
હરખું નહીં હોય માથમાં. તો ગાઈસ જો મહેંદી મુકાઈ ગઈ છે. હવાનું ટાણું થઈ ગયું છે તો મસ્ત ઉડી જાવી. એક હાથમાં મૂકી એક હાથમાં પછી મને આમ ડાબા હાથમાં ન ફાવે, ડાબા હાથમાં ફાવે, ડાબા હાથથી પછી જમણા હાથમાં ન ફાવે એટલે એમાં સાદું સિમ્પલ. ને આમાં કેવી મહેંદી મૂકી છે મને કોમેન્ટ કરી દેજો. કાલ મળીએ નવા વિડીયોમાં નવા દિવસ સાથે. ત્યાં સુધી બાય બાય.